નમસ્કાર દર્શક મિત્રો, ઇતિહાસના પાનિયાથી આજે એક એવો પ્રસંગ તમારી સામે રજૂ કરવો છે જેમાં એક બાજુ સત્તા છે અને બીજી બાજુ સરસ્વતી છે અને બંને પક્ષે પોતપોતાની ગરિમા છે. હા, વાત છે વલ્લભ વિદ્યાનગરની. બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય વલ્લભ વિદ્યાનગરની એન્જિનિયરિંગ કોલેજનું આ નામ છે. એનો વાર્ષિક દિન ઉજવવાનો હતો. પહેલો વાર્ષિક દિન ખૂબ ઉત્સાહ, અને એ ઉત્સાહમાં ચાર ચાંદ લાગી ગયા જ્યારે તત્કાલીન દ્વિભાષી મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈએ આ સમારંભમાં હાજર રહી અને વિદ્યાર્થીઓને સંબોધન કરવાનું સ્વીકાર્યું. ખૂબ આનંદ હતો. કેમ્પસ ઉપર પણ ઉત્સાહ માતો નહોતો, કારણ કે આમ તો વલ્લભ વિદ્યાનગર એ રેસિડેન્શિયલ યુનિવર્સિટી જેવી જ છે. બધા ફેકલ્ટી મેમ્બર બધા કેમ્પસ પર જ રહે. ત્યારે પ્રસંગની ગરિમાને અનુરૂપ ઓડિટોરિયમમાં અકડેઠક વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયા હતા, ફેકલ્ટી મેમ્બરો ગોઠવાઈ ગયા હતા. આ સમારંભના અધ્યક્ષ સ્થાને બીવીએમ કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર એસબી જુનારકર સાહેબ હતા. જુનારકર સાહેબની એપ્લાઇડ મિકેનિક્સની ચોપડી ભણ્યા વગર એ જમાનામાં ભાગ્યે જ કોઈ એન્જિનિયર બહાર નીકળતો હતો. વિષય પરના પ્રભુત્વ સાથે લખાયેલું એ એટલું સરસ મજાનું પુસ્તક હતું કે વર્ષો સુધી એ એન્જિનિયરિંગ કોલેજોમાં એનો પર્યાય ન મળી શક્યો અને પાઠ્યપુસ્તક તરીકે ચાલતું રહ્યું. મોરારજીભાઈ સમયસર આવ્યા, સમયના ચુસ્ત આગ્રહી. થોડી ઔપચારિક વિધિઓ થઈ, મહેમાનોનું સ્વાગત થયું. વિદ્યાલય વતી એક પ્રોફેસરે શાબ્દિક આવકાર આપ્યો અને જે ઘડીની બધાને ઉત્કંઠાથી પ્રતીક્ષા હતી એ ઘડી આવી પહોંચી. હવે સમય આવ્યો હતો મોરારજીભાઈના ઉદ્બોધનનો. મોરારજીભાઈ એટલે તેજ તર્રાર વ્યક્તિત્વ. નાયબ કલેક્ટર તરીકે સનદી સેવાઓમાં જોડાયેલા, પોતાની નો નોનસેન્સ પદ્ધતિ માટે જાણીતા, ભલભલા ગોરા હાકેમોને પણ કાયદો સમજાવી શકે એવા જોમ અને જુસ્સાવાળા મોરારજીભાઈ જાહેર જીવનમાં ગયા અને દ્વિભાષી મુંબઈ રાજ્યના એ બીજા મુખ્યમંત્રી બન્યા. પહેલા મુખ્યમંત્રી હતા બાળા સાહેબ ખેર, બીજા મુખ્યમંત્રી બન્યા મોરારજીભાઈ દેસાઈ. એ મોરારજીભાઈ દેસાઈ એ બહુ છટાદાર ભાષણ આપ્યું. ઇજનેરી કૌશલ્યની અગત્યતા અને જે રીતે દુનિયામાં ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે તે જોતા આવનાર સમયમાં ઇજનેરો કેવી મહત્વની જવાબદારીઓ વહન કરવાના છે એની વાત કરી. ખૂબ જ સુંદર, છટાદાર, માહિતીસભર પ્રવચન રહ્યું. મોરારજીભાઈના પ્રવચને ત્યાં ઓડિટોરિયમમાં ઉપસ્થિત લગભગ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. પ્રવચન પૂરું થયું, સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. બધા ઉભા થઈ ગયા અને તાળીઓના ગગડાટથી મોરારજીભાઈને વધાવી દીધા. આ કરતાલ ધ્વનિ અવિરત ચાલ્યા કરત, પણ અધ્યક્ષ સ્થાનેથી જુનારકર સાહેબે હાથ ઊંચો કર્યો કે બસ બરાબર છે, હવે બેસી જાઓ, આગળ ચલાવીએ.
મોરારજીભાઈ હજુ માઇક્રોફોન છોડીને પોતાની જગ્યાએ નહોતા આવ્યા. એમણે ત્યાં ઉભા ઉભા જાહેર કર્યું કે હવે આપણે કોઈને કઈ પ્રશ્નો હોય તો મને પૂછી શકો છો, અને એ પ્રશ્ન ગમે તે હશે, રાજકારણનો હશે તો પણ હું જવાબ આપીશ. હવે બનવા કાળ એવો કે મોરારજીભાઈની સાથે એમના માર્ગ અને મકાન વ્યવહાર ખાતાના મંત્રી પણ આવ્યા હતા, અને એ જમાનામાં એ સમયે માર્ગ અને મકાન વિભાગમાં ભ્રષ્ટાચાર અંગેની છાપાઓએ બહુ મોટી કાગારોળ મચાવી હતી. ખૂબ ગંભીર આક્ષેપો થયા હતા આ સજ્જન ઉપર ભ્રષ્ટાચાર કરવા અંગેના. એટલે કોઈ વિચક્ષણ છોકરાએ ઉભા થઈને પૂછ્યું કે સાહેબ, આપે આ ચારિત્રની વાત કરી, ચારિત્ર ઘડતરની વાત કરી, પ્રમાણિકતાની વાત કરી, પારદર્શિતાની વાત કરી, પ્રોફેશનલ એથિક્સની વાત કરી, બધી અમને શિરોધાર્ય છે, શિરોમાન્ય છે, પણ આપના જ મંત્રીમંડળમાં જે અહીંયા ઉપસ્થિત છે સજ્જન માર્ગ અને મકાન વ્યવહારના વિભાગના મંત્રી, એમના ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો છે. આ બાબતમાં આપે શું કહેવું છે? અને જો આપને લાગતું હોય કે આક્ષેપિત પ્રધાન તરીકે એમને મંત્રીમંડળમાં નહીં રાખવા જોઈએ જેથી કોઈ પુરાવા સાથે છેડા ના કરી શકે, તો અમારો સીધો પ્રશ્ન એ છે કે આપ એમને મંત્રીમંડળમાંથી પડતા મૂકવા માંગો છો કે કેમ? ધીસ વોઝ અ બોલ્ટ ફ્રોમ ધ બ્લુ. મોરારજીભાઈએ પણ ધાર્યું નહોતું કે વાત આ વળાંકે આવીને અટકશે. એમના મંત્રી ત્યાં હાજર હતા, કેબિનેટ મંત્રી, પોતે કડક સ્વભાવના માણસ. અને મોરારજીભાઈનું એક બીજું વિશેષતા એ હતી કે શીઘ્ર કોપી હતા. એમને ગુસ્સો આવતા વાર ના લાગે, અને ગુસ્સો આવે ત્યારે ભલભલાને તતરાવી નાખે. એટલે એમણે પેલા વિદ્યાર્થીને તતરાવી નાખ્યો કે તમે તમારી હેસિયત બહારની વાત કરો છો, વિદ્યાર્થી છો હજુ, તમને બહાર નથી સમાજ કઈ રીતે ચાલે છે, સરકારો કઈ રીતે ચાલે છે. છાપામાં ગમે તે આવે એના ઉપર આધારિત રહીને તમે મને પ્રશ્ન પૂછો ને મારે તમને જવાબ આપવાના છે. એટલે પેલા વિદ્યાર્થીએ કહ્યું કે સાહેબ, આ તો આપે કહ્યું હતું કે ગમે તે પ્રશ્ન પૂછી શકાય, એટલે મેં પ્રશ્ન પૂછ્યો છે. આપની કોઈ પણ રીતે ક્યાંય પણ અવમાન ના થાય એવો મારો કોઈ ઈરાદો હોઈ શકે નહીં. અમને એવું ભણાવવામાં પણ નથી આવતું અહીંયા કે શિસ્ત બહાર જઈને વાત કરવી. બીવીએમના વિદ્યાર્થીઓ તરીકે અમને ગૌરવ છે કે અમે ચીલોચાતરીને ક્યારેય નથી ચાલતા. હવે આ ડાયલોગ્સ ચાલતો હતો, એમાં એક પારસી પ્રોફેસર બેન હતા, એ ઉભા થયા વચ્ચે. એમણે કહ્યું કે સાહેબ, આપે કહ્યું હતું એટલે છોકરાએ પ્રશ્ન પૂછ્યો, એના ઉપર શું કરવા ગરમ થાવ છો? આપે ના કહ્યું હોત કે મારા ભાષણમાંથી જ પ્રશ્ન પૂછો તો આ પરિસ્થિતિ ના ઉભી થઈ હોત. આપે સામે ચાલીને કહ્યું કે તમે ગમે તે પ્રશ્ન પૂછી શકો છો, પોલિટિક્સ એટલે કે રાજકારણના પણ. તો આ છોકરાએ તમને આ પ્રશ્ન પૂછ્યો, જવાબ શું આપો શું નહીં આપો એ આપની મુનસફી ઉપર આધારિત છે. આપ જવાબ ના આપવા માંગો તો ના પણ આપી શકો, પણ એમાં એણે કોઈ ગુનો નથી કર્યો, કોઈ શિસ્તભંગ નથી કર્યો. આપના પ્રત્યે અવમાનનાની ભાવનાથી, અતિથિ પ્રત્યે તિરસ્કારની ભાવનાથી કોઈ કામ નથી કર્યું. મોરારજીભાઈની તોપનું નાચું પેલા બેન તરફ ફેરવાયું. મારે તમે સલાહ લેવાની છે. આ જે પ્રશ્ન પૂછે છે છોકરો, તમારો દીકરો થાય છે? હવે પેલા પારસી બેન પ્રોફેસર ખરા પણ અપરિણિત હતા. સન્નાટો છવાયો ઘણી વાર ઓડિટોરિયમમાં. ત્યાં બીજા એક પ્રોફેસર ઉભા થયા કે સાહેબ, આ બેન છે એ અહીંયા પ્રોફેસર છે, ભણાવે છે આ બધા છોકરાઓ, એમના ગુરુ છે, અને એ નાતે માત્ર આ છોકરો જ નહીં, અહીં બેઠેલા બધા જ વિદ્યાર્થીઓ એમના સંતાનો છે. હવે શું કેવું છે તમારે? તમે પ્રશ્નનો સીધો જવાબ આપતા નથી, વાતને વળ ચડાવો છો, અને ઉપરથી અમારા પ્રોફેસર બેને તમને સમજ પાડવાની વાત કરી તો તમે એમના પર આક્ષેપ કરો છો. જુનાકર સાહેબને થયું કે હવે વાત આગળ વધે તો કદાચ વધુ તાણવાથી તૂટી જશે.
દરેક વસ્તુની એક મર્યાદા હોય છે ને એમને લાગ્યું કે આ મર્યાદાની લક્ષ્મણ રેખા ક્યારે ઓળંગાશે, કોના તરફથી ઓળંગાશે એ કળવું મુશ્કેલ છે. એક ક્ષણમાં એમણે નિર્ણય લઈ લીધો. અધ્યક્ષના માઇકમાંથી એમણે એનાઉન્સ કર્યું કે આપણા મોઘેરા મહેમાન, આપણા અતિથિ માનનીય મુખ્યમંત્રી શ્રી આપણને ઉદબોધન કર્યું છે, જે માટે આપણે એમને અહીં નિમંત્ર્યા હતા. અને હવે એને દાયરામાં રહીને કઈ ચર્ચા કરવાની બાકી રહેતી હોય એવું મને લાગતું નથી. એટલે હું આ સભાને બરખાસ્ત થયેલી જાહેર કરું છું. અને એમણે સભા બરખાસ્ત કરી દીધી. સભાને આગળ ચાલવા જ નહીં દીધી. ન રહેગા બાસ ન બજેગી બાંસુરી. આ નિર્ણય તો લીધો, પણ જુનારકર સાહેબના મગજમાં એ પણ સ્પષ્ટતા હતી કે બીવીએમ મહાવિદ્યાલય એ મુંબઈ રાજ્યની મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજ હતી. સરકારની એને ગ્રાન્ટ મળતી હતી. નવી નવી સંસ્થા હતી. આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. અને એટલે જો મુંબઈ રાજ્યના વડાપ્રધાન એમણે જે સભા બરખાસ્ત કરી એને અશિસ્ત ગણે અથવા તો સૌજન્યશીલતાનો અભાવ ગણે અને આ કોલેજની જો ગ્રાન્ટ બંધ થઈ જાય તો એના ઉપર મોટું નાણાકીય સંકટ આવી પડે એવી પૂરી શક્યતાઓ હતી. કઈ નહીં, ખરી ઈચ્છા બલી હસી. જે મને યોગ્ય લાગ્યું તમે કર્યું છે એમ વિચારતા વિચારતા મોરારજીભાઈને વિદાય કરી અને જુનારકર સાહેબ પોતાને ચેમ્બરમાં ગયા. પહેલું કામ ત્યાં જઈને એમણે એમના પટાવાળાને કહ્યું કે પાણી આપ દોસ્ત. શાંતિથી સ્વસ્થ ચિત્તે પાણી પી અને એમણે ત્યાં ટેબલ ઉપર પડેલા કોરા કાગળોમાંથી એક કાગળ લીધો અને સ્વહસ્તે એ કાગળમાં પોતાનું રાજીનામું લખી નાખ્યું. એમને ખબર હતી કે આ પરિસ્થિતિમાં કોલેજની ગ્રાન્ટ બંધ થઈ જશે તો કોલેજ ભયંકર આર્થિક સંકટમાં ફસાશે. એટલે ભાઈ કાકાનો મને ઠપકો મળશે અને ભાઈ કાકાનો ઠપકો મળે પછી નોકરી કરી શકાય નહીં. એના કરતા ગરિમાપૂર્ણ રીતે એ નોબત જ ના આવે. મારાથી કોલેજના હિતને ક્યાંક ખોટકો આવે, કોલેજનું હિત ક્યાંક જોખમાય, ક્યાંક એને ઘસરકો પહોંચે એવું કામ થયું છે તો હું રાજીનામું આપી દઉં. એટલે મોરારજીભાઈ દેસાઈ પણ કદાચ પૃચ્છા કરે તો કહી શકે કે અમે પ્રોફેસર જુનારકર પાસેથી રાજીનામું લઈ લીધું છે અને એ હવે આ કોલેજના પ્રિન્સિપાલ નહીં હોય. આ બધા વિચારો કરતા કરતા બેઠા હતા ત્યાં જ ભાઈ કાકાને ત્યાંથી એક પટાવાળો આવ્યો. એને કહ્યું કે સાહેબ યાદ કરે છે. જુનારકર એ માટે તૈયાર હતા. જુનારકર સાહેબ આ માટે તૈયાર નહોતા માનસિક રીતે, એવું તો હતું જ નહીં. પોતે એક દક્ષ ઇજનેર હતા અને એટલા બધા પણ મજબૂર નહોતા કે અહીંથી નોકરી છોડી દેવી પડે તો રસ્તા પર આવી જશે. એમને એક કરતા 1000 જગ્યાએ સ્થાન મળી શક્યું હોત. કદાચ આથી સારો પગાર પણ મળ્યો હોત. અહીંયા એમણે સ્વૈચ્છિક રીતે ઓછા પગારે નોકરી સ્વીકારી હતી કારણ કે અહીંયા એક પાયાનું કામ થઈ રહ્યું હતું. એક વિદ્યા સંસ્થા પાયામાંથી ઊભી થઈ રહી હતી અને આદરણીય ભાઈ કાકા, આદરણીય ભીખાભાઈ સાહેબ એના પુરુષાર્થ અને સરદાર સાહેબનું સ્વપ્ન હતું એવી આ સંસ્થામાં પોતે કામ કરે એને ગૌરવ ગણાય પોતાનું. એ માટે જુનારકર સાહેબ અહીં જોડાયા. પગાર તો એમને આનાથી વધારે આપવાવાળા બીજે મળી રહે. જુનારકર સાહેબ સ્વસ્થતાપૂર્વક ઉભા થયા. ભાઈ કાકાનું નિવાસ સ્થાન કેમ્પસમાં થોડેક દૂર જ હતું. ધીમા ડગલે ચાલતા ચાલતા ભાઈ કાકાને ત્યાં પહોંચ્યા. ભાઈ કાકા એમના સ્ટડીમાં બેઠા બેઠા કંઈક લખી રહ્યા. એમણે
બારણે સહેજ નોક કર્યો કે આવો. ગયા, બેસો. બેઠા. તમને મેં કેમ બોલાવ્યા છે ખબર છે તમને? એટલે જુનાકર સાહેબે કહ્યું કે હા સાહેબ, અને એમણે ગજવામાંથી પેલું બરબીડિયું કાઢીને એમના સામે મૂક્યું. ભાઈ કાકા કે આ શું છે? એટલે કે સાહેબ આજે જે કઈ ઘટના બની અને એના કારણે મોરારજીભાઈ તો બહુ જ તીખા સ્વભાવના વ્યક્તિત્વ છે. એ મારા કારણે થઈને કોલેજને નુકસાન કરશે. આપણી આર્થિક સ્થિતિ આમે સારી નથી, અને આ કોલેજની ગ્રાન્ટ બંધ થઈ જાય તો એનાથી મોટું કોલેજને બીજું કોઈ નુકસાન થઈ શકે નહીં. એના કરતા હું જ ખસી જાઉં એમ સમજીને મેં મારું રાજીનામું લખી નાખ્યું છે અને હું આપને સુપ્રત કરવા માટે લેતો આવ્યો છું સાથે. ભાઈ કાકાએ કહ્યું કે હા, એ વાત તો સાચી કહી તમે, પણ મેં તમને એ માટે નથી બોલાવ્યા. હવે ચોંકવાનો વારો જુનારકર સાહેબ નો હતો. ભાઈ કાકા કે છે મેં તમને એ માટે નથી બોલાવ્યા. જુનારકર સાહેબ અવાક થઈ ગયા. એ કે પ્રોફેસર જુનારકર, મેં તો તમને અભિનંદન આપવા બોલાવ્યા છે. સાહેબ સમજાયું નહીં મને કઈ. મારે તમને એ બાબતના અભિનંદન આપવા છે કે મોરારજીભાઈ દેસાઈ જેવા કડક શિસ્તના આગ્રહી અને તીખા મરચા જેવા સ્વભાવવાળા મુખ્યમંત્રીને પણ મારી કોલેજના પ્રોફેસરમાં એક ખમીર અને ખુમારી છે કે એમણે એમનું વર્તન યોગ્ય નહોતું તો એમને એ ન ચલાવી લીધું અને સભા બરખાસ્ત કરીને તમે સંસ્થાને ગરિમા અપાવી છે. મને ગૌરવ છે તમારા પર. ગ્રાન્ટ મળશે, નહીં મળે તો એનો રસ્તો નીકળશે. આટલું બધું થયું છે તો આ ચરોતરની ધરા છે. અહીંયા પૈસા વગર કોઈ કામ નહીં ઉભું રહે. પણ તમે જે કર્યું છે એ તમારી કુમારી, તમારી નિષ્ઠા અને તમારી મક્કમતા એણે આજે મને જીતી લીધો છે. અને એટલે પ્રોફેસર જુનાકર, I have called you here to congratulate and thank you. ભાઈ કાકા ઉભા થયા, જુનાકર સાહેબ ઉભા થયા અને ભાઈ કાકાએ જુનાકર સાહેબ સાથે હસ્તતુનન કર્યું. ધાર્યું તો કઈ જુનાકર સાહેબે, થયું કઈ. પેલું કહે છે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, સવારે શું થવાનું છે, સવારે વન જવાનું છે. આગલી પળે શું થવાનું છે કોઈને ખબર નથી હોતી. માણસ ધારણાઓ મૂકે છે ત્યારે એને યાદ રાખવું જોઈએ કે પાસા ફેંકે જેનો સર્વદા દા દેવો હરિહાથ છે. જેમ સોગઠાના પાસા ફેંકે માણસ, એમ પોતાના તકદીર સાથે રમત એ રમી શકે છે, મહત્વાકાંક્ષાઓ રાખી શકે છે, ભવિષ્યના સપનાઓ ગૂંથી શકે છે, પણ એને કેટલો સફળ કરવો, કેટલો નહીં કરવો એ છેવટે એક અદ્રશ્ય શક્તિ છે. કોઈ એને ભગવાન કે, કોઈ એને કુદરત કે, કોઈ એને આસ્થા કે, જે કોતે, પણ એના હાથમાં છે, માણસના હાથમાં નથી. જુનાકર સાહેબની આ દ્રઢતા અને મગરૂબીની વાત શ્રી વિનય સંતાણીએ લેખી છે અને એના ઉપરથી આજના આ એપિસોડમાં રાજા રજવાડા અને રાજકારણ મેં આ પ્રસંગને આવરી લીધો છે. રાજા રજવાડાની ભાઈબંધી નહીં સારી. પેલું કહ્યું છે ને કે હસીનો સે તો ઇતના બસ સલામત દૂર કી અચ્છી, ન ઉનકી દોસ્તી અચ્છી, ન ઇનકી દુશ્મની અચ્છી. સત્તા એક એવો મદ છે કે એ માણસને ભાન ભૂલાવે છે. મોરારજીભાઈ જેવો દક્ષ માણસ પણ એમાં ભાન ભૂલ્યો અને પોતાને જેને વ્યક્તિત્વ કહેવાય એ વ્યક્તિત્વના માપદંડમાં એ ઉણા ઉતર્યા. જુનાકર સાહેબે પોતાની સ્થિરતા, સ્થૈર્ય, ધૈર્ય અને પ્રમાણિકતા, પારદર્શિતા જાળવી રાખી અને બિલકુલ ગજવેલના લોખંડ જેવી અડગતાથી એમણે સભાને બરખાસ્ત કરવાનો નિર્ણય લીધો
મોરારજીભાઈ જેવા મોરારજીભાઈનો જેમનો સૂર્ય 16 કળાએ તપતો હતો તે પણ એમના ઉપર છવાઈ જઈ શક્યા નહીં. આ ગુરુને સ્વાભાવિક રીતે નમન કરવાનું મન થાય. મને એનું ગૌરવ છે. હું એસપી જુનાકર સાહેબની એપ્લાઇડ મિકેનિક્સની ચોપડી ભણ્યો છું. મને એનું ગૌરવ છે કે ભાઈ એસપી જુનાકર સાહેબને વાંચ્યા છે, એમના વિશે ઘણું વાંચ્યું છે, સાંભળ્યું છે. આ પ્રોફેસરો, આ શિક્ષણ જગતની હસ્તીઓ, આ પ્રતિભાઓ આજે કેમ જોવા નથી મળતી? આજે કેમ બધે જ ચાપલુસીનો માહોલ જામ્યો છે? આજે કેમ હાજી હા કરનારા આગળ આવે છે અને સ્પષ્ટ વક્તા હોય તે પાછળ ધકેલાઈ જાય છે? આ બધું આજે જોઈએ છે આપણે, ત્યારે પૂછવાનું મન થાય છે, કહા ગયે વો લોગ? ક્યાં ગઈ આ પેઢી? ગઈ ક્યાં? એ પછીની પેઢી સાવ આવી બેંકરપ્ટ દેવાળિયા પેઢી પાકી. મને લાગે છે કે જુનાકર સાહેબ જેવા વ્યક્તિત્વ ઇતિહાસના પાને પોતાના જ સ્વહસ્તાક્ષરે પોતાનું વૃત્તાંત લખતા હોય છે અને તમારી કે મારી કોઈને સર્ટિફિકેટની જરૂર નથી હોતી. કરતા રહીશું વાત, મોરારજીભાઈ દેસાઈની પણ કરીશું, કારણ કે દંભ કોઈનો ટકતો નથી, અભિમાન કોઈનું ટકતું નથી. મોરારજીભાઈ અત્યંત કડક, અત્યંત જરઠ વલણ ધરાવતા વ્યક્તિ હતા. હા, એમની નિષ્ઠા બાબતમાં કોઈ શંકા ન કરી શકાય, પણ નિષ્ઠા હોવી, પ્રમાણિકતા હોવી એ તમને કોઈ લાયસન્સ નથી આપી દીધું કે તમે ગમે તેમ વર્તન કરી શકો. અને મોરારજીભાઈ તુંડ મિજાજી હતા, ઝડપથી ગુસ્સે થઈ જતા હતા. કદાચ એ કારણે જે જાજા સાથીઓ ન બનાવી શક્યા અને જ્યારે વડાપ્રધાન પદના દાવા માટેની વાત આવી ત્યારે એમના જ બધા સાથીઓએ ઇન્દિરા ગાંધીની તરફેણ કરી. નહીં તો મોરારજીભાઈ જનતા સરકારના સમયે વડાપ્રધાન બન્યા એના કરતા ઘણા વહેલા, કદાચ 1968 કે 67-68માં આપણે એમને ભારતના વડાપ્રધાન તરીકે જોઈ શક્યા. ખેર, તમે સત્તાના સિંહાસને બેઠા છો ત્યારે તમારી જવાબદારી ઓર વધી જાય છે કે તમે તમારા મગજને અને જબાનને કાબુમાં રાખો. તમારું વર્તન સંયત હોવું જોઈએ, તમારું વર્તન સંયમિત હોવું જોઈએ, તમારા વર્તનમાંથી બીજાઓ પ્રેરણા લે તેવું તમારું વર્તન હોવું જોઈએ. એ વર્તનની અપેક્ષામાં મોરારજીભાઈ અને જુનાકર સાહેબના આ પ્રસંગમાં મોરારજીભાઈ ઉણા ઉતરે છે જ્યારે પ્રોફેસર જુનાકર મુઠ્ઠી ઉંચેરા માનવી તરીકે પોતાને પ્રસ્થાપિત કરે છે. તો દોસ્તો, આવા પ્રસંગો જોતા રહીશું આપણે રાજા રજવાડા અને રાજકારણની આ લોકપ્રિય કટારમાં. ઘણું શીખવાનું છે આપણે એમાંથી. અને હર્બર્ટ સ્પેન્સરે એવું કહ્યું છે કે ઇતિહાસનો જો કોઈ મોટામાં મોટો પદાર્થ પાઠ હોય તો એ છે કે માણસ ઇતિહાસમાંથી કશું શીખતો નથી. આપણે એને ખોટો પાડવો છે. આપણે ઇતિહાસમાંથી જે કાંઈ શીખી શકાય તે શીખવા માટેનો આયામ આ કોલમ થકી આરંભ્યો છે. તમે તો એને માનતા હશો જ, પણ તમારા મિત્ર વર્તુળમાં પણ જેને જેને તમને લાગે કે આ પ્રકારની ચર્ચામાં રસ છે એને અચૂક આપણી ચેનલમાં રજીસ્ટર કરાવજો, બેલ આઇકન દબાવજો. એક પૈસો તમને લાગવાનો નથી. આ કામ મેં હાથમાં લીધું છે માત્ર ને માત્ર સ્વાંતઃ સુખાય. મને આત્મસંતોષ મળે છે. આવતી પેઢી માટે કંઈક પાછળ મૂકી જવાની એક ખેવના છે અને એ એવા પ્રસંગો તમારી સામે મૂકવાની ખેવના છે કે જેમાંથી કંઈક આપણે બોધ લઈ શકીએ. આ એપિસોડ આપને કેવો લાગ્યો તે મને ચોક્કસ જણાવજો કોમેન્ટમાં. તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. આવજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.